અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીના ગુના નોંધાયો હતો, જે ગુનો ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રાંદેર કોરવે નજીક સિંગણપોર તરફ વોચ ગોઠવીને તપાસમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે એક મોટરસાયકલ આવતા તેને અટકાવવા જતા પોલીસે એક ઇસમને પોતાનું બાઇક મૂકી સિંગણપોર તરફ તાપી નદીના પાળા તરફ દોડી જઈ તાપીમાં કૂદી ગયો હતો। તરતા તાપી નદીમાંથી આવેલ બેટ ઉપર જઈને બેટ પર આવેલા ઝાડી ઝાંખરામાં સંતાઈ ગયો હતો। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી અને ફાયર બ્રિગેડ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેમજ ડ્રોનની ટીમ સાથે બોટમાં બેસી બોટ પેટ પર જઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। બેટ ઉપર પુષ્કળ પ્રમાણમાં ઝાડી ઝાંકરા તથા ખાડા ટેકરા હતા, તેથી કાદવ કીચડમાં યુવક મળ્યો ન હતો અને ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેમાં 2.5 થી 3 કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના રાંદેર વિયરકમ કોઝવેમાં એક આરોપી છે તે અત્યારે અહીં કૂદી ચૂક્યો છે અને જે પ્રમાણેના દ્રશ્યો કે અત્યારે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા જે રીતે શોધખોળ હાથ ધરવામાં આવી છે અને અલગ અલગ ટીમો બનાવીને જે આરોપી અહીંયા જે નદીમાં કૂદી ચૂક્યો હતો કોઝવેમાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પરંતુ મહત્ત્વની વાત છે કે જે રીતે વિગતો મળી રહી છે તે મુજબ જો વાત કરીએ તો આરોપી છે તે ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપી હતો અને તે આ વિસ્તારમાંથી જતા હતા ત્યારે અહીંથી પોલીસને સકમો આપી અને આ જે કોઝવેમાં પાણીમાં કૂદી ગયો હતો અને ત્યારબાદ ફાયર વિભાગને કોલ મળતા જે પ્રમાણેના દ્રશ્યો સામે દેખાઈ રહ્યા છે કે આ રીતે લોકોના પણ ટોળા એકઠા થઈ ગયા હતા। તો બીજી તરફ પોલીસ અને ફાયર અધિકારીની ટીમ અત્યારે જોવા મળી રહી છે, બીજી તરફ 108 પણ જોવા મળી રહી છે અને વિયરકમ કોઝવેમાં આ રીતે ઘટનાની વાતને લઈને જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરત મહાનગરપાલિકાનો ફાયર વિભાગ દ્વારા કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। પરંતુ મહત્ત્વની વાત છે કે કયા ગુનામાં આરોપી જે ચોરીનો હતો કે પ્રકારનો આરોપી છે તેની હજી સુધી કોઈ ભાળ નથી મળી, એટલે ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ શરૂ છે। પરંતુ મહત્ત્વની વાત છે કે આ પાણીમાં જે પ્રમાણે આરોપી મોકાનો લાભ લઈને જે ભાગવામાં સફળ થયો છે ત્યારે જોવું રહ્યું કે હવે આ આરોપી સુધી પોલીસ ક્યારે પહોંચે છે। સહયોગી વિશાલ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।